ભણાવવા મળો સાનમુના. ઓકે ચાલો સરસ, વેરી વેરી ગુड गुड गुड गुड. चलो छोटे से ये तो तुम्हारी इंटरनेट प्रॉब्लम है बेटा. यहाँ सब कुछ रेडी होता है. यहाँ पे हमारे पास 5G इंटरनेट है भाई. यहाँ पे आई थिंक 5G इंटरनेट है. थोड़ा सा चोट रहा है मुझे लग रहा है, बट यहाँ पे तो कोई दिक्कत नहीं है. ओके यस, अनलिमिटेड डेटा हो, अनलिमिटेड डेटा. ચાલો ક્લિયર છે બધું? ક્લિયર દેખાય છે બધાને? બધું સંભળાય છે બરોબર? એકવાર હા પાડી દો. ઓકે ચાલો, પરાણે આનો પડતો નો દેખાય તો પછી કહેજો. ચાલો વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરની શરૂઆત કરવી છે અને આપણને બધાને ખબર છે કે આપણે શું ભણીએ છીએ. તો કે આપણે વિદ્યાર્થી મિત્રો છે એ અભ્યાસ શેનો કરીએ છીએ? તો કે આપણે જો અભ્યાસ કરીએ છીએ એ અભ્યાસનું નામ છે પરમાણુઓ અને અણુઓ. એના વિશે ડિસ્કશન કરીએ છીએ. અને એની અંદર આજના લેક્ચરમાં આપણે જે પરમાણુ શું છે, ગયા લેક્ચરમાં આપણે ભણ્યા હતા, પરંતુ એમાં તમારો કોન્સેપ્ટ ક્લિયર નહોતો થયો, એટલા માટે આજે બીજી વાર તમને ભણાવીશ પરમાણુ શું છે. અને એની સાથે સાથે તમારો બીજો તમારો ટેક્સ્ટબુકનો ટોપિક છે એ છે તત્વના પરમાણુઓ, બરોબર, જેને મોલેક્યુલ્સ ઓફ એલિમેન્ટ કહેવામાં આવે છે. આના વિશે વાતચીત કરીશું અને સંયોજનના અણુઓ એના વિશે પણ વાતચીત કરવાના છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આજના લેક્ચરમાં આટલી વસ્તુઓ છે એ ડિસ્કશન જે છે કરવાના છીએ. તો આપણે, તમે બધા રેડી છો? ક્લિયર છે બધું? ઓકે ડન? બધું દેખાય છે તમને પ્રોપર ડિસ્પ્લેમાં પાછળ? ઓકે છે બધું? વચાય છે શું લખ્યું છે બધું? ઓકે ચાલો સરસ, વેરી ગુડ. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે શરૂઆત કરી દઈએ. ટુડેઝ ગોલ, આજનો આપણો ગોલ શું છે? તો કે આજે વિદ્યાર્થી મિત્રો તમને લોકોને મારે શીખવાડવાનું છે કે ભાઈ જે તત્વો છે એના અણુઓ કેવા હોય, બરોબર? આપણને બધાને ખબર છે કે ભાઈ અણુ શું છે, અણુ કોને કહેવાય, બરોબર? એના વિશે ડિસ્કશન કરવાનું છે કે અણુ કોને કહેવાય, આના વિશે ડિસ્કશન કરશું. અને અણુ છે બરોબર એ કેવી રીતના બને છે એના વિશે ડિસ્કશન આજના લેક્ચરની અંદર આપણે કરવાના છીએ. તો લેટ્સ સ્ટાર્ટ. આપણે કરી દઈએ. 2 મિનિટના રિવિઝનની વાત કરીએ તો ગયા લેક્ચરની અંદર આપણે લોકોએ શું જોયું હતું? તો કે પરમાણ્વીય દળ જોયું હતું. શું જોયું હતું? પરમાણ્વીય દળ. જેને આપણે યુ વડે જે છે દર્શાવતા હતા. પરમાણ્વીય દળ શું છે? તો કે પરમાણ્વીય દળ કોને કહેવાય? તો કે આપણને બધાને ખબર છે કે ભાઈ એક પરમાણુનું દળ કોને કહેવાય? એક પરમાણુનું દળ. એને આપણે શું કહીએ છીએ? તો કે પરમાણ્વીય દળ કહીએ છીએ. આપણને ખબર છે, બરોબર? પરંતુ એનો આપણે એકમ આપણે કેવી રીતના માપતા હતા? એકમ શું હતો? એકમ તો કે એકમ છે એ આપણને બધાને ખબર છે કે ભાઈ યુ વડે આપણે માપીએ છીએ, જેને આપણે શું કહીએ છીએ? તો કે એકીકૃત દળ કહીએ છીએ. યુ વડે આપણે નોંધીએ છીએ. અને બરાબર વિદ્યાર્થી મિત્રો, આ એક યુ બરાબર કેટલું થાય? તો આપણે ડિસ્કશન કર્યું હતું કે ભાઈ કાર્બન 12 પરમાણુ છે એનું જે દળ છે, બરોબર, એનો જો આપણે 12 ભાગ કરી દઈએ, બરોબર, એટલે આપણને 1/12 થાય. અને 1/12મો જે ભાગ છે, બરોબર, એને આપણે શું કહીએ છીએ? એને આપણે શું કહીએ છીએ? તો કે એક યુ જે છે એ દળ કોનું? તો કે પરમાણુનું છે એમ કહી શકીએ, બરોબર? આવું આપણે કહેતા હતા. અને અલગ અલગ ઘણા બધા જે છે એ આપણે સિમ્બોલો પણ જોયા હતા કે એની અંદર આપણે લોકોએ ડિસ્કશન એવું કર્યું હતું કે ભાઈ અલગ અલગ જેટલા પણ તત્વો છે એ તત્વોના શું હોય? તો કે પરમાણુઓ હોય ને. તત્વોના શું હોય? પરમાણુઓ. અને આ જે તત્વોના પરમાણુઓ છે એ તત્વોના બધા પરમાણુઓના જે છે એ વજન કેવા હોય છે? એટલે કે દળ કેવું હોય છે? દળ તો કે અલગ અલગ હોય. કેવું હોય? અલગ અલગ. અને આ જે અલગ અલગ દળ હોય છે અને એ દળ જ ગોતવા માટે આપણે કોનો ઉપયોગ કરીએ છીએ? તો કે યુ નો ઉપયોગ કરીએ છીએ. છેલ્લે મેં તમને લોકોને એમ કીધું હતું કે જો મારે કેજીમાં ગોતવું હોય કે એક યુ બરાબર કેટલા કેજી થાય, કેટલા કેજી છે, જો મારે એ ગોતવું હોય તો હું કેમ ગોતતો તો મારા વાલા વિદ્યાર્થી? કે ભાઈ એક યુ બરાબર છે એ 1.67 ગુણ્યા 10⁻27 ઘાત કેજી જેટલું થાય. ઓકે, અને આનો મતલબ શું થાય? આજે મેં લખ્યું છે, અહીંયા તમને લોકોને મેં બતાવ્યું છે, અહીંયા મેં તમને લોકોને આજે બતાવ્યું છે
એક્ઝેક્ટ આનો મતલબ શું થાય તો એ વસ્તુ પણ તમને ખબર હોવી જોઈએ કે એક્ઝેક્ટ આનો મતલબ શું થાય છે. તો કે અહીંયા હું જો તમને લખીને બતાવું છું, ઓકે, અહીંયા સોરી ઊંધું થઈ ગયું, અહીંયા હું તમને લખીને બતાવું છું કે 0.1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 અને 26 167 kg થાય. તો આટલું જે છે એ નાનું વજન થાય કે ભાઈ એક યુ બરાબર કેટલા કિલોગ્રામ થાય. તમને કોઈ પૂછે તો તમારે કહેવાનું કે ભાઈ આટલા કેજી થાય કે 0 પોઈન્ટ પછી જે છે 26 આંકડા અને પછી 100 ને 67 જે છે 167 જે છે કેજી એટલું જે છે એ શું થાય છે એક યુ થાય છે. તો આટલું બધું નાનું માપ આપવા માટે આપણી પાસે છે એ કોઈ વજન કાંટો નથી, આપણી પાસે એવો કોઈ કઈ વસ્તુ છે નહીં, બરોબર. તો એને એટલા માટે જ આપણે આટલું નાનું માપ આપણે યાદ રાખવું, એની જગ્યાએ આને આપણે શું કહી દીધું, એક યુ કહી દીધું, અને એક યુ કહી દઈએ એટલે કે એ પરમાણુનું દળ જે છે એ માપી આપણે શકીએ છીએ. આવું બધું જે છે વિદ્યાર્થી મિત્રો આપણે શું કર્યું હતું તો કે જોયું હતું. તો અહીંયા સુધી જો કોન્સેપ્ટ તમારો ક્લિયર હોય તો હવે આપણે આગળ વધીએ. ઓકે, અહીંયા સુધી બધાને સમજાઈ ગયું આપણે જે વાત કરી હતી? ઓકે, ક્લિયર છે? ઓકે, ચાલો, સરસ. હવે મારે વિદ્યાર્થી મિત્રો વાત કરવી છે કે ભાઈ એક્ઝેક્ટ અણુ શું છે? એક્ઝેક્ટ અણુ શું છે? અણુ કોને કહેવાય? અણુ કોને કહેવાય? તો કે આપણે વાત કરી કે ભાઈ જ્યારે મેં તમને સમજાવ્યું હતું ત્યારે મેં તમને વાત કરેલી હતી. શું વાત કરી હતી? તો કે મેં તમને લોકોને એવી કંઈક વાત કરી હતી કે આ જેટલા પણ દ્રવ્ય બનેલું છે, આપણી આજુબાજુ જે પણ દ્રવ્ય છે એ બધું દ્રવ્ય શેનું બનેલું છે? તો આપણને બધાને ખબર છે કે દ્રવ્ય છે એ બધું શેનું બનેલું છે? તો કે પરમાણુઓનું બનેલું છે. પરમાણુઓનું જે છે એ બનેલું છે, બરોબર? એ આપણને બધાને ખબર છે. પરંતુ આપણે એ પણ જાણવું આવશ્યક છે કે આ જે પરમાણુ તમે જુઓ છો, આ પરમાણુ છે એ પરમાણુ જે છે એ કુદરતમાં જે છે એ સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતા નથી. સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતા નથી. આપણને એ પણ ખબર છે કે પરમાણુઓ છે પોતે સ્વતંત્ર અસ્તિત્વ નથી ધરાવતા. હવે સ્વતંત્ર અસ્તિત્વ નથી ધરાવતા એનો મતલબ શું થાય? તો કે પરમાણુઓ એમને એકલા નથી કરતા. પરમાણુઓ શું કરે છે તો કે તેની જેવો બીજો પરમાણુ એની સાથે જોડાય છે, અથવા તો જે છે એ એક બીજા કોઈ પણ તત્વના પરમાણુ સાથે શું થઈ જાય છે? જોડાઈ જાય છે. કે પરમાણુઓ છે એ પોતે સ્વતંત્ર અસ્તિત્વ નથી ધરાવતા, તો એ શું કરે છે તો કે પરમાણુઓ છે એ તેની જેવા બીજા પરમાણુ સાથે જોડાઈ જાય, અથવા તો બીજો રસ્તો કયો અપનાવે તો કે બીજા કોઈ તત્વના પરમાણુ સાથે શું થઈ જાય છે તો કે જોડાઈ જાય છે. આવી જે છે કોની છે તો કે પરમાણુની ખાસિયત છે. આવો પરમાણુનો ગુણધર્મ છે કે પરમાણુ ક્યારે એકલો ન રહે. અહીંયા ઉપર તમને એક સરસ મજાનું ઉદાહરણ આપેલું છે વિદ્યાર્થી મિત્રો, બરોબર? શું ઉદાહરણ આપ્યું તમે જુઓ તો અહીંયા મેં H અને H લખ્યું છે. આનો મતલબ શું થાય? H એટલે શું થાય? હાઇડ્રોજન. એ આપણને બધાને ખબર છે કે H બરાબર શું થાય? એને હાઇડ્રોજન આપણે કહીએ છીએ. ઓકે, ક્લિયર છે? તો આ H છે હાઇડ્રોજન ક્યારે? આ એક અણુ છે, સોરી એક પરમાણુ છે. આ હાઇડ્રોજનનો કેવો પરમાણુ છે તો કે આ હાઇડ્રોજનનો એક જ પરમાણુ છે. આ તમે જે જોઈ રહ્યા છો આ શું છે તો કે હાઇડ્રોજનનો એક પરમાણુ. આ શું છે તો કે હાઇડ્રોજનનો એક પરમાણુ છે. પણ આ હાઇડ્રોજનનો એક પરમાણુ છે એ એની જેવા બીજો જે હાઇડ્રોજન છે એની સાથે જોડાયેલો છે કે નથી? આ એકલો હાઇડ્રોજન પરમાણુ છે એ પોતે એકલો જે છે એ પોતે સ્વતંત્ર જે છે એ પોતે અસ્તિત્વ ધરાવતો નથી. આ સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતો નથી, પરંતુ એ શું કરે છે તો કે અમુક જ તત્વો એવા, બધા નહીં, અમુક જ તત્વો છે એવા છે કે જે સ્વતંત્ર અસ્તિત્વ નથી ધરાવતા.
અમુક જે છે ધરાવે પણ છે, એના વિશે હમણાં આપણે આગળ વાત કરશું ત્યારે તમને ડિટેલમાં સમજાવીશ. પરંતુ અહીંયા તમારો કોન્સેપ્ટ ક્લિયર થવો જોઈએ કે આ એક હાઇડ્રોજનનો પરમાણુ છે એ બીજા હાઇડ્રોજનના પરમાણુ સાથે શું થાય છે તો કે રાસાયણિક બંધથી જોડાય છે. કેવા બંધથી? આ વચ્ચે તમને જે બંધ બતાવ્યું છે ને બંધ, આ શું છે એક પ્રકારનો? આ શું છે એક પ્રકારનો બેટા? તો કે રાસાયણિક બંધ છે. શું છે? રાસાયણિક એક બંધ છે, તેનાથી એ પોતે શું થયેલો છે તો કે જોડાયેલો છે. આવી જ રીતે વિદ્યાર્થી મિત્રો બીજા કોઈ પણ તત્વોની વાત કરીએ, જેમ કે આપણે વાત કરવી હોય તો બીજા ઘણા બધા જે છે એ પરમાણુઓ શું કરે છે તો કે બીજા કોઈ પણ તત્વ સાથે જોડાય છે. જેમ કે ઉદાહરણ તરીકે હું જો વાત કરું કે ભાઈ સોડિયમ એક તત્વ છે, સોડિયમનો એક પરમાણુ લઈ લઉં જેને હું કહું છું Na+. બરોબર? એ શું કરે ખબર છે? એ શું કરે ખબર? ક્લોરીન વાયુ છે ને, ક્લોરીન વાયુ, એ ક્લોરીન વાયુનું જે Cl- છે, આ એક પરમાણુ કોનો? આ એક પરમાણુ કોનો? સોડિયમનો એ ક્લોરીન વાયુના પરમાણુ સાથે શું થાય છે તો કે જોડાય છે, સંયોજાય છે અને શું બનાવે છે? NaCl, જેને આપણે શું કહીએ છીએ? સોડિયમ ક્લોરાઇડ કહીએ. શું કહીએ? સોડિયમ ક્લોરાઇડ. શું કહીએ છીએ? સોડિયમ ક્લોરાઇડ, જેને આપણે દેશી ભાષામાં મીઠું કહીએ છીએ. મીઠું કહીએ છીએ. તો આ એક પરમાણુ કોનો? સોડિયમનો. આ એક પરમાણુ કોનો? ક્લોરીનનો. આ બંને ભેગા થયા અને શું બનાવ્યું તો કે NaCl બનાવ્યું. તો આ જે અણુ મને મળ્યો, આ અણુ કોનો કહેવાય? સોડિયમ ક્લોરાઇડનો અણુ કહેવાય કે ન કહેવાય? તો કે આવી રીતે પણ છે એ અમુક પરમાણુઓ શું કરે છે તો કે એ પોતે સંયોજાઈને જે છે એ રહેતા હોય છે. એ પોતાનો પણ હોઈ શકે અને બીજો કોઈ પણ હોઈ શકે. ક્લિયર થાય છે? સમજાય છે હું શું બોલું છું, શું કહું છું? એ બધી વસ્તુ મગજમાં ઉતરે છે કે બધું ઉપરથી જાય છે? જણાવો ચાલો કોમેન્ટ બોક્સમાં. ઓકે, બધાને ડન અહીંયા સુધી? નો ક્વેશ્ચન્સ? ડન? ઓકે, તો હવે પરમાણુ શું છે તમને ખબર પડી ગઈ. પરમાણુ કોને કહેવાય? તો અહીંયા સાદી સિમ્પલ જો મારે એક વાત લખવી હોય તો પરમાણુ વિશે આવું લખી શકું ખરો? શું લખું તો કે બે કે તેથી વધુ પરમાણુઓ એક બીજા સાથે જોડાઈને શેની રચના કરે છે તો કે અણુની રચના કરે છે. ઓકે, ક્લિયર થયું? સમજાણું હું શું લખું અને મેં શું કીધું? એ વસ્તુ, એ કોન્સેપ્ટ ક્લિયર થયો બધાયનો? ક્લિયર થયો કોન્સેપ્ટ? ચાલો જણાવો. ડન? વેરી ગુડ, સરસ. ચાલો હવે આપણે થિયરી વાંચીએ એટલે તમને થોડોક ખ્યાલ આવે. એવું એક કામ કરું છું કે આને થોડુંક નાનું કરી દઉં એટલે જેનાથી તમને નડે નહીં. થોડુંક નાનું કરી દઈએ એટલે આપણને નડે નહીં થિયરીમાં. ઓકે, ડન. ચાલો સરસ, વેરી ગુડ. ચાલો તો હવે આપણે થિયરી તરફ આગળ વધીએ. સામાન્ય રીતે અણુ છે, અણુ સામાન્ય રીતે શું છે તો કે અણુ છે. અણુ છે એ બે કે તેથી વધારે પરમાણુઓનો શું છે બેટા તો કે સમૂહ છે. બે કે તેથી વધારે, ખાલી બે જ ન હોય હો, બે ન હોય. પરમાણુ જે છે એ એકારે 2, 3, 4, 5, 6, 7, 8 એવા અલગ અલગ પરમાણુ ભેગા થઈને એક અણુ બનાવે. એવું જરૂરી નથી કે ખાલી બે જ પરમાણુ ભેગા થઈને એક અણુ બનાવે. 2 થી 3 પણ હોઈ શકે, 4 પણ પરમાણુ એક સાથે ભેગા થઈને એક પરમાણુ બનાવી શકે, 5 પરમાણુઓ ભેગા થઈને એક અણુ બનાવી શકે, એવું હોય છે. ઓકે, ક્લિયર થાય છે? તો અહીંયા લખવું છે કે ભાઈ અણુ શું છે તો કે સામાન્ય રીતે અણુ 2 અથવા વધારે પરમાણુઓનો શું છે બેટા તો કે સમૂહ છે. આપણને ખબર છે બરોબર, જે એકબીજા સાથે રાસાયણિક બંધથી, આપણે વાત કરી ને કે રાસાયણિક બંધથી શું થાય છે? જોડાઈ શકે છે અથવા પરસ્પર આકર્ષણ બળ દ્વારા મજબૂતાઈથી શું થઈ જાય છે તો કે જોડાઈ જાય છે. આ બે પરમાણુઓ છે એકબીજા સાથે રાસાયણિક બંધ અથવા તો બીજું શું કીધું? પરસ્પર આકર્ષણ બળ. બરોબર, એ રાસાયણિક બંધ કયો કે આકર્ષણ બળ કયો, બધું સરખું. બરોબર, એ પોતે શું થાય છે તો કે જોડાઈ જાય છે. એ આપણને ખબર પડી. ત્રીજા મુદ્દાની વાત કરીએ તો આપણે કોઈ તત્વ અથવા તો સંયોજનના એવા નાનામાં નાના કણ તરીકે વ્યાખ્યાયિત કરી શકીએ છીએ કે જે સૂક્ષ્મ કણ સ્વતંત્ર રૂપે અસ્તિત્વ ધરાવતો હોય તેમજ સંયોજનોના તમામ ગુણધર્મો દર્શાવતો હોય. અણુ છે, અણુ. આ જે અણુ તમે કહો છો, અણુ,
આ અણુને આપણે શું કહી શકીએ? તો કે અણુ પોતે એ તત્વનો એવો કણ છે, તત્વનો એવો નાનામાં નાનો કણ છે, તત્વનો એવો નાનામાં નાનો કણ છે કે જે શું કરે છે? જે શું કરે છે? જે શું કરે છે? તો કે કુદરતની અંદર આપણને સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતો મળે છે. એટલે કે કુદરતની અંદર આપણને મળે છે, આપણી આજુબાજુ નજર કરીએ તો આપણને બધી જગ્યાએ શું મળે છે? તો કે આ અણુ મળી શકે, પરંતુ પરમાણુ મળતો નથી. પરમાણુ મળતો નથી. પરમાણુ મળતો નથી. નહીં અલ્પેશ બેટા, બધા પરમાણુઓ અલગ અલગ આકર્ષણ બળથી જોડાતા હોય, અલગ અલગ રાસાયણિક બંધ સરખો હોય પણ અલગ અલગ આકર્ષણ બળથી જોડાતા હોય. ક્લિયર? ખબર પડી કે પરમાણુ છે, સોરી અણુ છે, એ તત્વનો અથવા તો સંયોજનનો એવો નાનામાં નાનો કણ છે, એવો નાનામાં નાનો કણ છે કે જે પોતે શું કરે છે? તો કે સ્વતંત્ર રૂપે અસ્તિત્વ ધરાવે છે. કેના રૂપે? સ્વતંત્ર રૂપે પોતે અસ્તિત્વ ધરાવે છે અને સંયોજનોના બધા જ ગુણધર્મો પણ ધરાવે છે. કે સંયોજન જે હોય ને બધા ગુણધર્મો, જેવા સંયોજનોના ગુણધર્મો હોય એવા બધા ગુણધર્મો. ક્લિયર થયું? ક્લિયર થયું? સમજાણું બધાને? અહીંયા સુધી ક્લિયર? ચાલો આગળ વધીએ આપણે. હવે આપણે આગળ વાંચીએ કે એક જ તત્વના પરમાણુઓ અથવા તો જુદા જુદા તત્વના પરમાણુઓ પરસ્પર સંયોજાઈને અણુ બનાવે છે. મેં તમને હમણાં જ કીધું કે ભાઈ એક જ તત્વના પરમાણુઓ પણ હોઈ શકે, એક જ તત્વના પણ પરમાણુ હોઈ શકે. અહીંયા મેં તમને વાત કરી હતી કે બે હાઇડ્રોજનો છે, એ બે હાઇડ્રોજનો ભેગા થાય તો બંને એક જ તત્વના છે ને. હાઇડ્રોજન, આ જે હાઇડ્રોજન પરમાણુ છે એ હાઇડ્રોજન તત્વનું છે, અને આ જે હાઇડ્રોજન અણુ છે એ પણ કોનું છે? એ પણ હાઇડ્રોજન તત્વનું જ છે. બરોબર? તો આ બંને જે છે એ ભેગા થાય અને અણુ બનાવી શકે. અથવા તો અહીંયા મેં તમને ઉદાહરણ આપ્યું હમણાં જ કે ભાઈ NaCl છે એ અલગ તત્વનું છે, બરોબર? એને અલગ તત્વનો, Cl અલગ તત્વનો, આ બંને જ્યારે ભેગા થાય તો શું બનાવે? NaCl, મીઠું. મીઠું બનાવે છે ને, મીઠું. તો આ મીઠું છે એ શું છે? તો કે અલગ અલગ આ જે તત્વો છે એમના પરમાણુઓનો શું છે? તો કે સમૂહ છે. અને આ અણુ કેનો છે? તો કે NaCl નો. એ જ વસ્તુ અહીંયા લખેલી છે. ક્લિયર? ડન? અણુ કોને કહેવાય? અણુ એક્ઝેક્ટ શું છે? કેવી રીતના બને છે? એ મેં પહેલા તમને એમને સમજાવ્યું આખું, બરોબર? અને પછી તમારી ટેક્સ્ટબુકમાં જે પ્રમાણે થિયરી છે એ પ્રમાણે આખું સમજાવ્યું. આમાં કોઈને કાંઈ પણ પ્રશ્ન રહી ગયો હોય, બાકી ન સમજાણું હોય કે સર આમાં આમ કેમ, આમાં આમ કેમ, તો મને અત્યારે પૂછી શકે છે. ચાલો તમને 1 મિનિટનો સમય આપું છું, કાંઈ પણ પ્રશ્ન રહી ગયો અહીંયા સુધી તો. કારણ કે આ તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે. જ્યારે 10મા ધોરણમાં આવશો ને ત્યારે તમને આનું મહત્વ સમજાય છે કે પરમાણુ કોને કહેવાય, અણુ કોને કહેવાય, એનું મહત્વ તમને ત્યારે સમજાય છે. અને ત્યારે તમે એમ કહેશો કે નહીં, વાહ, આ વસ્તુ આવડે એટલે એ વસ્તુ આવડે. બેટા પ્લસ માઇનસ જે છે મેં અહીંયા તમને લખીને બતાવ્યા છે એ હકીકતમાં આયન છે, એને આયન કહેવાય. આ અણુઓ વાળો ટોપિક પૂરો થશે ને પછી આયનો પણ આવશે. કે હકીકતમાં જે છે ને આ સોડિયમનો જે આ સોડિયમ જે છે, બરોબર, એ હકીકતમાં એનો પરમાણુ ન હોય, એનો આયન હોય. એ આયનો, એ આનો પરમાણુ છે પોતે વીજભાર ધરાવે છે. આ સોડિયમ છે ને, સોડિયમ, અને આ ક્લોરીન છે ને, એ પોતે એના જે પરમાણુઓ છે થોડોક વીજભાર ધરાવે છે. વીજભાર 8મા ધોરણમાં તમે ભણતા ત્યારે આવતું, ધન વીજભાર, ઋણ વીજભાર, બસ એ વીજભાર છે. બરોબર? આયનો ભેગા થઈને જે છે એ પોતે અણુ બનાવતા હોય છે. ક્લિયર થાય છે? ચાલો સર, તો આપણને જે દેખાય છે તે અણુ છે. યસ, આપણે અણુને નથી જોઈ શકતા, પરંતુ એની અંદર અણુ તો છે. તમે ઝૂમ કરીને જો તમને અણુ દેખાય ખરા. ઓકે, બેટા પરમાણુઓ એટલા માટે જોવા નથી મળતા કે એ બહુ સૂક્ષ્મ છે, અતિ સૂક્ષ્મ કણ છે. અને જ્યારે કોઈ પણ અતિ સૂક્ષ્મ કણ હોય એને જોવા માટે આપણે અમુક સાધનોનો ઉપયોગ કરીએ છીએ. મેં તમને લોકોને ગયા લેક્ચરમાં કીધું, તમને વિડીયો પણ બતાવ્યો હતો મેં કે પરમાણુઓને જોવા માટે આપણે કયા સાધનનો ઉપયોગ કરતા હતા. હવામાં હાઇડ્રોજન જે છે વાયુ સ્વરૂપે જ હોય બેટા, મિશ્રણ છે, વાયુઓનું મિશ્રણ હવામાં હોય બેટા. અણુઓ કોઈની સાથે ન જોડે, અણુઓ જોડે પણ અણુઓ છે એ અલગ અલગ પદાર્થો સાથે જોડાતા હોય. પરમાણુ બેટા 118 અલગ અલગ પરમાણુઓ છે, અલગ અલગ તત્વો છે, બધા તત્વોના પરમાણુઓ પણ અલગ અલગ છે. ઓકે, આ પહેલો મુદ્દો. અણુ બે અથવા તો વધારે પરમાણુઓનો સમૂહ છે. કે અણુ છે શું છે? તો કે બે અથવા તો એનાથી વધારે પરમાણુઓ ભેગા થાય
અને જે સમૂહની રચના કરે એને શું કહેવાય? અણુ કહેવાય. એ વસ્તુ છે. જેમ કે ઉદાહરણ તરીકે બરોબર, બે અહીંયા આ પરમાણુઓ છે, એ બે પરમાણુઓ ભેગા થઈ જાય બરોબર, તો આને શું કહીશું હવે આપણે? તો કે અણુ કહીશું. આ કેવા હતા? અલગ અલગ પરમાણુ હતા. કેવા હતા? આ કેવા હતા? અલગ અલગ પરમાણુ હતા. ઓકે, ક્લિયર છે? તો એ જ વસ્તુ મેં જણાવી છે. હવે કોઈને કંઈ પ્રશ્ન રહી ગયો હોય તો રેકોર્ડેડ ક્લાસીસ જોવા, કારણ કે એક એક વસ્તુ હું ડિટેલમાં સમજાવું છું, જે તમારી સ્કૂલમાં પણ નથી સમજાવતા, તમારે ટ્યુશન ક્લાસીસમાં તમને સમજાવતા બરોબર. તો એ વસ્તુ તમારે હવે રેકોર્ડેડ ક્લાસીસમાં પણ જોવાની. ચાલો નેક્સ્ટ પોઈન્ટ તરફ આપણે આગળ વધીએ. તત્વના અણુઓ. કેના અણુઓની વાત કરવાની છે? તત્વના અણુઓ, મોલેક્યુલ્સ ઓફ એલિમેન્ટ. આપણે વાત કરી કે ભાઈ આ દુનિયા છે એની અંદર ટોટલ કેટલા તત્વો છે? કોને ખબર છે કેટલા તત્વો છે? કોને ખબર છે? જણાવો ચાલો. ટોટલ કેટલા તત્વો છે? ઓકે, 118 તત્વો છે, આપણને ખબર છે. તો 118 તત્વોના જે છે એ પરમાણુઓ પણ કેવા હોય છે? તો કે અલગ અલગ હોય છે બરોબર. ક્લિયર થાય છે કે 118 તત્વો છે. જેમ એના પરમાણુઓ અલગ હતા, એમ એના અણુઓ પણ અલગ હોય. તો એ કેવી રીતના હોય, કેવા હોય, એના વિશે ડિસ્કશન હવે આપણે જે છે વિદ્યાર્થી મિત્રો કરવાના છે. તો ચાલો ટ્રાય કરીએ. કોઈ પણ તત્વના અણુઓ એક જ પ્રકારના પરમાણુઓ જે છે એ દ્વારા બને છે. કે ભાઈ કોઈ પણ અણુ હોય, કોઈ પણ તત્વ હોય, જેમ કે હાઇડ્રોજન તત્વની વાત કરું, હાઇડ્રોજન તત્વની હું વાત કરું, એક જ મિનિટ. જેમ કે હું અહીંયા હાઇડ્રોજન તત્વની વાત કરું, તો હાઇડ્રોજન જે તત્વ છે બરોબર, એ હાઇડ્રોજન તત્વની અંદર રહેલા જે અણુઓ છે, એ અણુઓ શેના હોય છે? કોના અણુઓ હોય? તો કે જેટલા પણ અણુઓ છે પોતે એ હાઇડ્રોજનના જ હોય ને, બીજા કોના હોય? હાઇડ્રોજન તત્વમાં હાઇડ્રોજનના જ અણુ હોય, એમાં કઈ બીજા ન આવે. જેમ કે આપણા ઘરમાં વાત કરીએ, જેમ કે મારા ઘરમાં વાત કરું તો ત્યાં મારા મમ્મી પપ્પા જ હોય, બીજાના મમ્મી પપ્પા ન રહેતા હોય બરોબર. તમારા ઘરની અંદર તમારા મમ્મી પપ્પા જ રહેતા હોય કે બીજાના મમ્મી પપ્પા ન રહેતા હોય. બસ એવો મૂર્ખામી ભર્યો મુદ્દો લીખો તમારી ટેક્સ્ટબુકમાં કે કોઈ પણ તત્વના અણુઓ છે એ એક જ પ્રકારના પરમાણુઓ દ્વારા બનેલા હોય છે. એક જ પ્રકારના પરમાણુઓ દ્વારા. ખબર જ હોય ને ભાઈ કે હાઇડ્રોજન તત્વ છે, હાઇડ્રોજનના અણુથી જ બન્યો હોય, એ કઈ અલગથી ન બન્યો હોય બરોબર. ક્લિયર થઈ છે? ચાલો આગળ આપણે વાત કરીએ. જેમ કે આર્ગોન બરોબર, પછી હિલિયમ વગેરે જેવા અનેક તત્વોના અણુઓ તે જ તત્વના એક જ પરમાણુ દ્વારા તૈયાર થાય છે. પરંતુ મોટા ભાગના અધાતુ તત્વોમાં આવું બનતું નથી. સાહેબ કાંઈ સમજાવવાનું નહીં, હું કેવું ફરાવો ને, સમજાવવાનું ફરીથી સમજાવું. ધ્યાન આપજો, અહીંયા ધ્યાન આપજો. પહેલા ધ્યાન આપજો બેટા, પહેલા અહીંયા ધ્યાન આપો, પછી કોમેન્ટ કરો. ઓકે ઓકે, પછી કોમેન્ટ કરો. અહીંયા ધ્યાન આપો. શું કીધું? તો કે આર્ગોન એક વાયુ છે, હિલિયમ પણ એક વાયુ છે બરોબર. તો આ બંને આર્ગોન અને હિલિયમ બંને તત્વ કહેવાય કે ન કહેવાય? યસ. તો આ આર્ગન અને જે હિલિયમ છે બરોબર, એવા અનેક જે તત્વો છે એ જ તત્વોના એ જ અણુઓ તે જ તત્વના પરમાણુઓ દ્વારા, એક જ પરમાણુ દ્વારા જે છે એ પોતે બનતા હોય છે. શું કીધું? જેમ કે આર્ગોન છે ને, આર્ગોન AR આપણે લખીએ. આ આર્ગોન છે ને, આર્ગોન એ કેટલા પરમાણુઓનો બનેલો છે અણુ? આર્ગોનનો જે અણુ છે, આર્ગોનનો જે અણુ છે, એ આર્ગોનનો અણુ છે ને, એ આર્ગોનના એક જ પરમાણુનો બનેલો છે. કેનો બનેલો છે? આર્ગોનના એક જ પરમાણુનો. એવી જ રીતે હિલિયમ, એચી આપણે લખીએ, જેને આપણે શું લખીએ છીએ? તો કે હિલિયમ. આ હિલિયમ છે એનો અણુ છે એ કેટલા પરમાણુનો બનેલો છે? તમારું શું કેવું? કેટલા પરમાણુઓનો બનેલો છે? તો એ પણ કેવી રીતના? એક જ પરમાણુઓનો જે છે એ પોતે બનેલો હશે એવું કહેવા માંગે છે. પરંતુ બધાની અંદર એવું નથી થતું. અમુક તત્વો છે એના જે અણુઓ છે એ 2 પરમાણુના પણ બનેલા હોય, 3 પરમાણુના પણ બનેલા હોય, 4 પરમાણુના પણ બનેલા હોય, 5 પરમાણુના પણ બનેલા હોય, 6 પરમાણુના પણ બનેલા હોય, 7 પરમાણુના પણ બનેલા હોય, અને 8 પરમાણુઓ જ્યારે ભેગા થાય ત્યારે એક તત્વનો અણુ બનતો હોય. આવું પણ થતું હોય છે. શું કીધું મેં? ફરીથી સમજાવું છું. યાદ રાખો કે દુનિયામાં જેટલા પણ તત્વો છે
બરોબર, એ તત્વોના જે પરમાણુઓ છે, સોરી અણુઓ છે, એ અણુઓ છે, એ અણુઓ કેવા હોઈ શકે બેટા? એ કેવા હોઈ શકે? તો કે એ એક પરમાણુના પણ બનેલા હોઈ શકે, બે પરમાણુના પણ હોઈ શકે, ત્રણ પરમાણુના પણ હોઈ શકે, બરોબર, ચાર પરમાણુના પણ હોઈ શકે, પાંચ પરમાણુના બનેલા પણ હોઈ શકે, છ પરમાણુના પણ બનેલા હોઈ શકે, સાત પરમાણુના બનેલા હોઈ શકે, અને આઠ પરમાણુના પણ જે છે બનેલા હોઈ શકે. એક અણુ, હો, એક અણુ, એક અણુની વાત કરું છું. વિચાર કરો, ખાલી એક અણુ. એક અણુની અંદર એક પરમાણુ પણ હોઈ શકે, બે હોઈ શકે, ત્રણ હોઈ શકે, ચાર હોઈ શકે, પાંચ હોઈ શકે, છ હોઈ શકે, સાત હોઈ શકે, આઠ હોઈ શકે. વિચાર તો કરો. પરંતુ અહીંયા તમને જે આર્ગોન અને હિલિયમ બતાવેલા છે એ કેવા છે? તો કે એક જ પરમાણુના બનેલા છે. પરંતુ બીજા જે છે એ કેવા? તો કે ઉદાહરણ તરીકે ઓક્સિજન. ઓક્સિજનનો એક અણુ છે, એ ઓક્સિજનના બે પરમાણુઓથી બનેલો છે. ઓક્સિજન છે, ઓક્સિજન, એનો એક અણુ, ઓક્સિજન છે ને, આપણે ઓક્સિજન, આ ઓક્સિજન છે, એ ઓક્સિજનને ક્યારે આપણે આમ લખીએ છીએ? આમ લખીએ કે આપણે ઓક્સિજનને આમ લખીએ? આ વન આવી રીતના લખીએ કે આવી રીતના લખીએ? મને જણાવો તો. આવી રીતના લખીએ ને આપણે, બરોબર? તો કેમ આવી રીતના લખીએ છીએ? કારણ કે ઓક્સિજન જે છે એ પોતે પોતાના બે પરમાણુઓ જોડાઈને ઓક્સિજનનો એક અણુ જે છે એ બનાવે છે. એટલા માટે એને શું કહેવાય? દ્વિપરમાણીય અણુ કહેવાય. શું કહેવાય બેટા? દ્વિપરમાણીય અણુ. કેવો? દ્વિપરમાણીય. દ્વિપરમાણીય એટલે કે જેને જે અણુને બે પરમાણુ છે, જે અણુને બે પરમાણુ છે, જે અણુને બે પરમાણુ છે, એટલા માટે આપણે શું કહેવું? દ્વિપરમાણીય. બરોબર? હિલિયમ હલકો નથી બેટા, હાઇડ્રોજન હલકો છે. હિલિયમ હલકો નથી, હાઇડ્રોજન હલકો છે. ઓકે, ક્લિયર થાય છે? અને જો ઓક્સિજનના ત્રણ પરમાણુઓ જો જોડાય, બેની જગ્યાએ ત્રણ પરમાણુ જોડાય તો શું બની જાય? ઓઝોન બની જાય. ઓઝોન, એ પણ આપણને ખબર છે, ઓઝોન O3, આપણે એને O3 કહીએ છીએ. ઓઝોનનું સ્તર આવેલું છે આપણા પૃથ્વીના પોપડા ઉપર, આપણે એવું ભણતા હતા, યાદ હોય તો. બરોબર? તો એ O3 જો ઓક્સિજનના ત્રણ પરમાણુઓ ભેગા થાય તો શું બનાવે? એક અણુ. શેનો બનાવે? ઓઝોનનો બનાવે. શેનો બનાવે? ઓઝોનનો બનાવે. તો ખબર પડી? તો આ વસ્તુ હું તમને કહેવા માંગુ છું. હું જે તમને સમજાવવા માંગુ છું ને, એ આ વસ્તુ મેં જે તમને નીચે લખીને સમજાવી ને, એ આ જ વસ્તુ તમને કહેવા માંગુ છું. ક્લિયર બધાને? ક્લિયર છે? 8 થી વધુ પણ હોઈ શકે વ્રજ બેટા, 8 થી વધુ પણ હોઈ શકે. ઓકે, ચાલો આગળ આપણે વધીએ વિદ્યાર્થી મિત્રો. કોઈ પણ અણુના બંધારણમાં રહેલા પરમાણુઓની સંખ્યાને તે અણુની શું કહેવામાં આવે છે? તો કે પરમાણ્યતા. જો એક નવી વ્યાખ્યા આવી, તમને ઘણી વખત પૂછાય પરીક્ષામાં કે ભાઈ ટૂંકનો સમજાવો પરમાણ્યતા. પરમાણ્યતા કોને કહેવાય? તો કે કોઈ પણ અણુ છે એના બંધારણમાં રહેલા પરમાણુઓની જે સંખ્યા છે તેને શું કહેવાય? પરમાણ્યતા કહેવાય. કોઈ પણ અણુ હોય, જેમ કે ઉદાહરણ તરીકે અહીંયા તમને કહું છું કે ભાઈ ઓક્સિજન છે, એ ઓક્સિજનનો એક અણુ છે, એક ઓક્સિજનનો એક અણુ, એક અણુ. એ એક અણુ કેટલા પરમાણુનો બનેલો છે? એ એક અણુ કેટલા પરમાણુનો બનેલો? મને જણાવો, ચાલો કોમેન્ટ બોક્સમાં બધા જણાવો. ચાલો કેટલાનો? યસ, બેનો બનેલો છે. યસ, કેટલાનો બનેલો છે? બેનો બનેલો ને, બેનો. બે પરમાણુઓ ભેગા થઈને બનેલો છે. તો હવે મને કહો તો કે ઓક્સિજન પરમાણુની પરમાણ્યતા કેટલી થાય? ઓક્સિજન અણુની પરમાણ્યતા કેટલી થાય? યસ, વેરી ગુડ, દ્વિપરમાણીયતા. એટલા માટે લખ્યું છે દ્વિપરમાણીય અણુ. સમજ પડે છે કે પરમાણ્યતા કોને કહેવાય? તો કે કોઈ પણ અણુ છે, કોઈ પણ અણુ છે એના બંધારણમાં કેટલા જે છે એ પરમાણુઓ છે, એની જે સંખ્યા છે એને એની પરમાણ્યતા કહેવાય. અણુની પરમાણ્યતા કહેવાય. તો ખબર પડી કે અણુની પરમાણ્યતા એટલે શું? કોન્સેપ્ટ સમજાણો? બરોબર, ખબર પડી કે નહીં? કૃતિકા બેટા શું ખબર ન પડી? આમાં શું છે? મને તને એમ પૂછું છું કે ભાઈ શું અણુ કોને કહેવાય? તો કે બે કે તેથી વધારે પરમાણુનું બને અણુ કહેવાય. તો બે પરમાણુઓ ભેગા થઈને જો એક અણુ બનાવતા હોય તો એની પરમાણ્યતા કેટલી થાય? બે. ત્રણ અણુઓ ભેગા થઈને એક પરમાણુ બનાવતા હોય, સોરી, ત્રણ પરમાણુઓ ભેગા થઈને એક અણુ બનાવતા હોય તો એની પરમાણ્યતા કેટલી થાય? 3. બસ, પરમાણ્યતા શું છે? તો કે અણુ જેટલા પરમાણુઓનો બનેલો છે એ જે સંખ્યા છે એને એની પરમાણ્યતા કહેવાય.
આટલું ઈઝી છે બેટા. નહીં એવું ન લખી શકો સોનું, એવું ન લખી શકાય બેટા, બિલકુલ એવું ન લખી શકાય. મોટો કણ તૈયાર થાય એવું ન લખાય, મોટો કણ ન લખી શકાય. આ ચાલે, પણ કોઈ શિક્ષક હોય તો તમારો માર્ક્સ કાપી પણ લે. ઓકે, ક્લિયર થાય છે? સમજાણું કે પરમાણ્વીયતા કોને કહેવાય? કે કોઈ પણ અણુ છે એ અણુમાં કેટલા પરમાણુઓ છે એ એની પરમાણ્વીયતા. સાદું ને સિમ્પલ. કોઈ પણ અણુ હોય એમાં કેટલા પરમાણુ છે એની પરમાણ્વીયતા. સાદું સિમ્પલ. જો યાદ રહી તો. ડન? ખબર પડી? ચાલો હવે હું તમને લોકોને છે એ શું બતાવું છું કે ભાઈ ધાતુઓ અને કાર્બન જેવા અન્ય તત્વો સરળ બંધારણ ધરાવતા નથી. કે ભાઈ ધાતુઓ જે છે અને કાર્બન છે એ સરળ બંધારણ ધરાવતા નથી. તેમાં વધુ મોટી અને અસંખ્ય સંખ્યામાં પરમાણુઓ એકબીજા સાથે બંધથી જોડાઈ જાય છે. અને ચાલો કેટલાક અધાતુઓ તત્વોના પરમાણ્વીયતા જોઈએ. બરોબર? તો જોઈએ ચાલો કે કેવા તત્વો. જો તમને અહીંયા બતાવેલું છે, અહીંયા તમને બતાવ્યું છે તત્વોનો પ્રકાર. તો તત્વ અહીંયા તમને કયું આપ્યું છે? અધાતુ. કે ભાઈ અધાતુ કોને કહેવાય? તો કે આપણે ગોળધાતુના ગુણધર્મો ભણ્યા હતા કે ભાઈ ચળકાટ ન ધરાવે, રણકાર ઉત્પન્ન ન કરે, બરોબર, વિદ્યુતનું ઉષ્માનું સુવાહક નથી, તાણિયા તણાય નહીં, ટીપિયા ટીપાય નહીં, એવું આપણે ભણ્યા હતા. જો યાદ હોય તો બીજા ચેપ્ટરમાં. બીજા ચેપ્ટરના કોન્સેપ્ટ અહીંયા આવે છે. ઘણા બધાની જ નથી ખબર હોતી કે અધાતુ કોને કહેવાય. ઓકે, ચાલો ક્લિયર. તો તત્વોના જે પરમાણુઓ છે, તત્વોનો જે પ્રકાર છે એ અધાતુ છે. તો અધાતુ છે એના થોડાક એવા તમને લોકોને અહીંયા નામ આપેલા છે. જેમ કે આર્ગોન. આર્ગોન છે ને એ એક તત્વ છે. આર્ગોન તત્વ, બરોબર. તો આર્ગોન તત્વ છે એ એક પરમાણ્વીય છે. એની પરમાણ્વીયતા કેટલી છે? એક. પરમાણ્વીયતા કેટલી છે? એક. એનો મતલબ શું થયો? તો કે આર્ગોન છે એનો જે એક અણુ છે, એક અણુ, બરોબર, એ કેટલા પરમાણુનો બનેલો છે? કેટલા પરમાણુનો બનેલો છે? જણાવો કોમેન્ટ બોક્સમાં. ચાલો. યસ, વેરી ગુડ. એટલે કે આર્ગોનના પરમાણુને જ એનો અણુ કહેવાય. એનો મતલબ એવું કહી શકું કે ન કહી શકું કે આર્ગોનનો જે પરમાણુ છે ને જ હું અણુ કહું છું? કહી શકું કે ન કહી શકું ભાઈ? હાલો હાલો. યસ સર, કહી શકીએ. બરોબર બેટા. આ છે ચોકડી મરાવી, આ છે બેટા, છે. તમારા સરે ચોકડી મરાવી દીધી. આ ચોકડી મારવાની, આ ઇમ્પોર્ટન્ટ છે. આ જ્યારે તમે 10મું ધોરણમાં આવશો ને ત્યારે આવશે. અને આ ચોકડી કેવી રીતના મરાવે? આ સિલેબસમાં છે, આ નીકળું નથી કાંઈ. નવી ટેક્સ્ટ બુકમાં છે, બતાવું તમને ભાઈ, તમે હુઈ જાઓ. બાકી આ મારી પાસે નવી ચોપડી છે, એના તમને બતાવું છું. આ નવી ચોપડી છે. ચોકડી ક્યાંથી મરવે? જો આપણી નવી ચોપડી કે જેમાં 1 થી 12 ચેપ્ટરો આપેલા છે. એ દેખાતું નહીં બગા તમને? હવે દેખાણું થોડું ઘણું? એક જ મિનિટ હો. આર્યા ફટાફટ હેલતા અહીંયા. બ્રાઇટનેસ ઓછી કરતો કેમેરાની થોડી. આ દેખાતું નથી છોકરા. કરને ઓછી કરને એટલે સ્માર્ટ બોર્ડમાં દેખાય. બસ ભલે હું કાળો દેખાવ. કરને કઈ થોડી. ઓકે, બરોબર. હવે દેખાય છે? હવે દેખાય છે? ડન. જો આ તમારી ટેક્સ્ટ બુકની અંદર આ નવી ચોપડી છે. નવી ચોપડી 1 2 3 4 5 6 7 8 9 10 11 અને 12. આ 12 ચેપ્ટરો છે. તો તમને કઢવું ક્યાંથી? કારણ કે ત્રીજા ચેપ્ટરમાં જ્યારે આપણે જોઈએ, ત્રીજા ચેપ્ટરની જ્યારે વાત કરીએ આપણે વિદ્યાર્થી મિત્રો, ત્રીજા ચેપ્ટરની જ્યારે હું વાત કરું તો એમાં નીકળું નથી, એમાં છે જ. અહીંયા રહ્યું. જો અત્યારે આપણે કયો ટોપિક ભણીએ છીએ? તો કે આપણે અત્યારે અણુઓ વાળો ભણ્યા. આ અણુઓ વાળું ભણ્યા હમણાં. આ અણુઓ વાળું હમણાં ભણ્યા. અને અત્યારે આપણે આ ભણીએ છીએ. જો તત્વના અણુઓ, પરમાણ્વીયતાની વ્યાખ્યા પણ જો લખી છે. આ બધી વસ્તુ છે નવી ટેક્સ્ટ બુકમાં. જુઓ અત્યારે આપણે આ ભણીએ છીએ. જો આ કોષ્ટક ભણીએ છીએ આપણે. અત્યારે આપણે આ ભણીએ છીએ તમારી ટેક્સ્ટ બુકની અંદર.
છે કે નહીં? ક્યાંથી નીકળ્યું? આ નવી ટેક્સ્ટ બુક પ્રમાણે છે. આમ ક્યાંથી નીકળ્યું? જોવો તો બધી વસ્તુ છે જ. તમારી સ્કૂલમાં ચોકડી ક્યાંથી મળે? નહીં નહીં બેટા, ચોકડી મારવાની, આ ભણવાનું છે. ટેક્સ્ટ બુકમાં આપ્યું છે બાપુ, આ ભણવાનું છે. ક્લિયર થયું? ખોટા ખોટા વેમમાં ન રહેતા હો, ચોકડી મારી દીધી નહીં પૂછાય એમ. કાયમ લાગશે. આ યાદ રાખજો, આ બધી વસ્તુ આપણે આ બધું ભણવાનું છે. આપણે જે છે, જો આજે ક્યાં શરૂઆત કરી ભણવાની, તો કે આ વસ્તુ ભણ્યા. અણુઓ શું છે પહેલા મેં તમને સમજાવ્યું, પછી આપણે અહીંયા ભેગા તત્વોના પરમાણુઓ, એ વસ્તુ મેં તમને અહીંયા સુધી સમજાવી, આ સમજાવી. હવે આપણે જે છે આ કોષ્ટક ભણીએ છીએ, એની પછી આપણે આ ભણવાનું છે. બરોબર? તો જે લોકોને ચોકડી મરાવી એ ભણી લો ભાઈ. એ ચોકડીઓ કેમ મરવે છે એ ખબર નથી પડતી આપણને. કાંઈ વાંધો નહીં, ભલે મરવતા આપણે ભણવી દઈએ. ચાલો, પાવર ઓફ વિદ્યાકુલ. ચાલો, તો ઓકે, ક્લિયર થયું? બીજો જોવો તો હિલિયમ. હિલિયમ પણ એક અધાતુ છે. હિલિયમ પણ કેવો છે બેટા? હિલિયમ, તો કે હિલિયમ પણ એક અધાતુ છે. તો હિલિયમનો જો એક અણુ છે એ કેટલા પરમાણુનો બનેલો જોવો તો? કેટલા પરમાણુનો બનેલો જોવો તો? એક. સર ખબર પડી ગઈ કે યસ, તો કે હિલિયમનો પણ એક પરમાણુ છે, એને આપણે અણુ કહી શકીએ. તો હકીકતમાં પરમાણ્વીયતા શું સાબિત કરે છે તમને ખબર પડી? એક્ઝેક્ટ પરમાણ્વીયતા શું છે તમને ખબર પડી? કે એક્ઝેક્ટ પરમાણ્વીયતા શું આપે આપણને? તો કે એક્ઝેક્ટ પરમાણ્વીયતા છે એ આપણને લોકોને કે એ અણુની અંદર, એ તત્વના અણુની અંદર કેટલા પરમાણુઓ છે, એ અણુની અંદર કેટલા પરમાણુઓ છે, એ અણુની અંદર કેટલા પરમાણુઓ છે એનું મૂલ્ય આપે છે. બરોબર? ત્યાર પછી જો ઓક્સિજન. ઓક્સિજન જોવો તો ઓક્સિજનમાં કેટલા પરમાણુ જોવો તો દ્વિપરમાણીય લખ્યું છે. દ્વિપરમાણીય. તો દ્વિપરમાણીય હોય તો કેટલા પરમાણુ હોય? 2. યસ, વેરી ગુડ. પછી હાઇડ્રોજન છે. હાઇડ્રોજન ની પરમાણ્વીયતા જોવો તો કેટલી છે? દ્વિપરમાણીય. કેટલા છે? 2. ત્યાર પછી નાઇટ્રોજન. નાઇટ્રોજન વાયુ છે ને? યસ, એ પણ એક અધાતુ તત્વ છે. બરોબર? તો એના કેટલા પરમાણુ તમે જોવો તો દ્વિપરમાણીય, એના પણ 2. પછી ક્લોરીન જોવો તો ક્લોરીન. ક્લોરીનના પરમાણ્વીયતા કેટલી છે? દ્વિપરમાણીયતા છે. તો દ્વિપરમાણીય હોય તો મતલબ શું થાય? કેટલા પરમાણુઓથી બનેલો છે આનો પરમાણુ? 1, 2. પછી ફોસ્ફરસ. ફોસ્ફરસ ચતુપરમાણીય લખ્યું. ચતુ એટલે 4. યસ, વેરી ગુડ. તો 4 પરમાણુઓ ભેગા થાય ત્યારે ફોસ્ફરસનું અણુ બને. હું તમને એક પ્રશ્ન પૂછું, જો તમને ખબર હોય તો મને કહેજો કે ફોસ્ફરસનો ઉપયોગ ક્યાં થાય? તમારા રોજિંદા જીવનમાં ક્યારે તમે ફોસ્ફરસનો ઉપયોગ કર્યો છે? કોઈને ખબર હોય તો ક્યાં જણાવો મને. ચાલો. યસ, વેરી ગુડ. હમણાં તમે ઉપયોગ કર્યો ફટાકડામાં, હમણાં તમે ઉપયોગ કર્યો માચિસમાં. વેરી ગુડ, વેરી ગુડ, વેરી ગુડ ભાઈ. તમે જે ઓલું ફોસ્ફરસ 3 પ્રકારના હોય છે, એક લાલ, એક શું કે પીળા કલરનો, અને એક કાળા કથ્થઈ કલરનો હોય છે. પણ તમે જે યુઝ કર્યો પીળા કલરનો યુઝ નહીં કર્યો હોય, તમે લાલ અને કથ્થઈ કલર જેવો છે એનો યુઝ કર્યો છે. કાળા કલરનો. યસ, એક કાળા કલરનો હોય, એક લાલ કલરનો હોય, મીન્સ કે ઘાટા લાલ કલરનો હોય, અને એક જે છે પીળા કલરનો હોય ફોસ્ફરસ. એમાં તમે 2 ફોસ્ફરસ ઉપયોગ કર્યા છે. માચિસની અંદર ઉપર જેવું ટોપકું હોય ને એ ફોસ્ફરસ હોય, એને ઘસીએ જ્યારે એટલે થળગે. બરોબર? તમે જે બોમ્બના ધડાકા, તમે જે ઓલું શું કરો છો, ઓલું હા ઓલું રોકેટ તો ન કહેવાય, શું કહેવાય ઓલું ઝાડવું સુર થતું, એમાં ફોસ્ફરસ જ હોય. રોકેટમાં ફોસ્ફરસ જ હોય. બરોબર? યસ 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 બેટા. તો એ ફોસ્ફરસનો એક અણુ છે ને, એક અણુ કેટલાનો બન્યો હોય ખબર છે? કેટલાનો બન્યો ખબર છે? 4 પરમાણુનો. હવે અહીંયા જુઓ તમે, સલ્ફર અને કાર્બન. સલ્ફર અને કાર્બન એ ખૂબ બહુપરમાણીય. બહુપરમાણીય એટલે ઘણા બધા. સલ્ફર હકીકતમાં છે ને એ મને જ્યાં સુધી યાદ છે ત્યાં સુધી 8 પરમાણુનો બનેલો છે. 8 પરમાણુ જ્યારે ભેગા થાય ને ત્યારે એક સલ્ફરનો અણુ બને. બરાબર? કાર્બન 4 પરમાણુઓ ભેગા થાય, 4 કે 5 મને એક્ઝેક્ટ ખબર નથી, એ મારે જાણવું પડશે. કાર્બનની મને નથી ખબર, પણ અહીંયા તમને લખેલું છે કે બહુપરમાણીય એટલે શું? તો કે ઘણા બધા પરમાણુઓ ભેગા થઈને એક અણુ બનાવે. તો આ એની પરમાણ્વીયતા ઉપરથી આપણને ખબર પડે છે કે તત્વનો જે અણુ છે એ કેટલા પરમાણુનો બનેલો છે. ખ્યાલ આવ્યું? કોન્સેપ્ટ ક્લિયર થયો? કોન્સેપ્ટ ક્લિયર થયો ભાઈ? આ વસ્તુ સમજાણી? આ તો આપણે અધાતુ તત્વની ખાલી વાત કરી. હવે તમને લોકોને છે ને બેટા, હવે હું તમને લોકોને છે ને એ એક કેની વાત કરું ખબર છે? હવે તમને લોકોને ધાતુ તત્વની વાત કરું.
હવે ધાતુની વાત કરીએ. જો ધાતુમાં અહીંયા તમે જો સોડિયમ, સોડિયમ છે ને એક ધાતુ છે. આવૃત કોષ્ટકમાં 11મું એનું સ્થાન છે. તો સોડિયમ, સોડિયમ કેટલા પરમાણુનો બનેલો હોય? એક જ પરમાણુનો બનેલો હોય. આયરન કેટલા પરમાણુનો બનેલો? આયરન એટલે કે લોખંડ, લોખંડ એ કેટલા પરમાણુનો બનેલો હોય? એક જ પરમાણુનો અણુ બનેલો હોય. એલ્યુમિનિયમનો એક અણુ શેનો બનેલો હોય? કેટલા પરમાણુનો બનેલો હોય? એક જ બનેલો હોય. અને કોપર, કોપર, કોપર એટલે આપણે તાંબુ, તાંબુ આપણા ઘરમાં જે ઇલેક્ટ્રિસિટીના જે વાયરો છે એમાં જે વપરાતી ધાતુ છે એ તાંબુ છે. બરોબર? તો એ તાંબુ છે એ પણ કેટલા પરમાણુનો બનેલો હોય છે? તાંબુનો એક અણુ, એક અણુ હો, એક અણુ કેટલાનો બનેલો હોય છે? તો કે એક પરમાણુનો જ બનેલો હોય છે. તો તાંબાના પરમાણુને તમે પરમાણુ કયો તો પણ ચાલે અને અણુ કયો તો પણ ચાલે, ચાલે અને ચાલે. બરોબર? યસ, અણુ પરમાણુ પર આધાર રાખે છે એમ કહી શકાય તમારે. બરોબર? ક્લિયર? ડન 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 ડન. આ વિડીયો તમને ક્યારે મળશે બેટા? આ વિડીયો તમને 1-2 કલાકની અંદર જ જે છે એપ્લિકેશનમાં રેકોર્ડેડ મળી જાય. પણ 1-2 કલાક રાહ જોવી પડે, કારણ કે જે છે અપલોડ થતા થોડીક વાર લાગે એટલા માટે. ઓકે, ચાલો, સરસ, વેરી ગુડ. આ વસ્તુ આપણે શીખા. હવે સંયોજનોના પરમાણુઓ, આના તરફ હવે જે છે આપણે આગળ વધવું છે, પરંતુ આપણી પાસે 3 મિનિટ જ છે અને 3 મિનિટની અંદર આ ટોપિક પૂરો થાય એવો નથી, કારણ કે બહુ મોટો છે. સંયોજનોના ગુણધર્મો નથી, થઈ જાય એવો છે. પૂરો કરવો હોય તો થઈ પણ જાય તો કરી જ દઈએ, ચાલો. પરંતુ આખો ટોપિક છે ને હકીકતમાં એકબીજા સાથે રિલેટ કરે છે, એટલે આખો આપણે ટોપિક પૂરો કરવો પડે, એ થાય એવું નથી. તો અહીંયા સુધી આપણે રાખીએ. આજે આપણે ખાલી જે અહીંયા લખ્યું હતું મેં જે અહીંયા લખ્યું હતું પહેલી વાર પૂરું થયું. બરાબર? એક તો આ વસ્તુ મેં લખી હતી એ પૂરી કરી વ્યવસ્થિત આપણે, અને આ વસ્તુ અહીંયા લખી આપણે એ પૂરી કરી વ્યવસ્થિત. બરાબર? એનાથી વધારે કાંઈ ન ચાલ્યું. ક્લિયર? પણ તોય તમને હવે આઈ થિંક આ ટોપિક એટલે મેં ધીમા ધીમે હકાવ્યો બેટા, કે આ વસ્તુ તમને જો એકવાર આવડી જાય ને, એકવાર તમે આને સમજતા થઈ જાવ ને, તો આગળના ચેપ્ટરો છે એમાં પણ તમને તકલીફ ન પડે. અને ભવિષ્યની અંદર જ્યારે 10મું, 11મું, 12મું કરશો ત્યારે પણ તમને તકલીફ નહીં પડે. યાદ રાખજો, 9મું ધોરણ છે એ 11, 12, 10, 11, 12નો પાયો છે. કારણ કે 9મા ધોરણમાં જે વિદ્યાર્થીએ પ્રોપર ધ્યાન આપ્યું છે, 9મા ધોરણમાં આ બધા કોન્સેપ્ટ જેટલા વિદ્યાર્થીઓના ક્લિયર છે, ક્લિયર કટ છે, એ વિદ્યાર્થી છે એ 10, 11, 12ની અંદર પોતાને જેવો રેન્ક લાવવો છે, જેવા માર્ક્સ લાવવા છે એ પ્રાપ્ત કરી શકશે. શું કામ? તો કે આ બધા બેઝિક ફંડામેન્ટલ કોન્સેપ્ટ ક્લિયર હોય એના, તો બાકી નો થાય. ઓકે? તો ખાસ કરીને કે આ ટોપિક તમે નથી સમજ્યા તો એને સમજવાની પૂરેપૂરી કોશિશ કરજો. 1-2 વાર રેકોર્ડેડ લેક્ચર પણ જોજો, કારણ કે મેં તમને જે સિમ્પ્લિફિકેશન આપીને સમજાવ્યું છે ને, એવું મને નથી લાગતું કે તમે ક્યાંય સમજો. અને 2 ટોપિક ભણાવતા આપણે 45 મિનિટ વહી ગઈ, ઓનલી ફોર 2 ટોપિક, નાના. અને સ્લાઇડ તમે જોશો તો કેટલી ચાલી આપણી સ્લાઇડ. તો આપણે તમને ગણાવીએ તો આપણી સ્લાઇડ જે છે એ હકીકતમાં શરમ આવે આપણને કે 2 જ ચાલેલી છે. એક તો આ પહેલી સ્લાઇડ અને આ બીજી સ્લાઇડ અને આ ત્રીજી, 3 સ્લાઇડ ખાલી ચાલી, 3 જ સ્લાઇડ. તમારી ટેક્સ્ટ બુકની જો વાત કરું તો ટેક્સ્ટ બુકમાં કેટલું ચાલ્યું ખબર? તમારી ટેક્સ્ટ બુકની જો વાત કરું ને, તો તમારી ટેક્સ્ટ બુકની અંદર આ ટોપિક ચાલ્યો, એક આ ટોપિક ચાલ્યો, એક જ મિનિટ. તમારી ટેક્સ્ટ બુકમાં એક આ ટોપિક ચાલ્યો, બરોબર? અને આગળ આપણે જોઈએ ને તો એક જ મિનિટ, અને એક આ ટોપિક ચાલ્યો તમારી ટેક્સ્ટ બુકમાં, અને એટલું અહીંયા સુધી છે. તો વિચાર કરો તમે, આ એક પટ્ટો એટલો અને એટલું ખાલી 45 મિનિટ ચાલ્યું. તો એ વસ્તુ હવે જો તમને ન સમજાતી હોય ને, તો નક્કી છે કે તમે જૂના લેક્ચરો જોયા નથી, અથવા તો તમને વિજ્ઞાનનો વી નથી આવડતો. ઓકે? ઉર્મિલા કે 35 મિનિટમાં અમારે અડધું ચેપ્ટર હાલી જાય. વાહ, વેરી ગુડ. ચાલો, ઓકે. તો ટ્રાય કરજો સમજવાની.
અને ન સમજાય તો મને ગમે ત્યારે વોટ્સએપમાં અથવા તો ગ્રુપની અંદર મેસેજ કરજો, તો જરૂરથી હું તમને જે છે એનો જવાબ પણ તમને કહીશ. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો આપણે આજે અહીંયા સુધી રાખીએ છીએ. આગળ હવે આપણે વાત કરીએ તો આવનારો જે ક્લાસ છે એમાં સંયોજનોના અણુઓ જોવાના છીએ. કેના અણુઓ જોવાના છીએ? તો કે સંયોજનોના અણુઓ. સંયોજનોના અણુઓ વિશે આપણે ડિટેલની અંદર છે એ ચર્ચા કરવાની છે. તો અહીંયા આપણે આપણો ક્લાસ જે છે એ પૂર્ણ કરીએ છીએ. કોઈને કંઈ પ્રશ્નો હોય, કંઈ ન સમજાણું હોય તો પૂછી શકે છે, બાકી તમે વિદાય લઈ શકો છો. ચાલો, ઓકે, ડન બધાને? ચાલો, તમારા સર વિજ્ઞાનમાં સમજાવતા નથી, કાંઈ વાંધો નહીં, અહીંયા તો ભણી લો, હું તો સમજાવું છું ને. બસ, આપણે બીજા કોઈની જરૂર નથી પલક બેટા. ચાલો, ઓકે, તો ગુડ બાય, એન્જોય યોર વેકેશન. ભણવાનું ન ભૂલાય એનું પણ ધ્યાન રાખજો. આવજો. જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય. ટાટા બાય બાય, સી યુ.